તો મિત્રો હે ને અમે હવે ગામમાં પહોંચી ગયા છીએ. આપણે ગામમાં પહોંચી આપણે વિજયભાઈની દુકાન પર જાય છે. વિજયભાઈ તો જુઓ આપણે રાધે કૃષ્ણનું ભોળાનાથનું મંદિર છે. તો હાલો આપણે રાજેશભાઈની દુકાને તો પણ જાય. રાજેશભાઈ પાણી પીએ છે. દોસ્તો મજામાં ને? સવારમાં તો બધાને ગુડ મોર્નિંગ. ઠંડુ પાણી પીવું ચાલો સવારમાં. આ દુકાને આખો દી દુકાને બેઠો હોય, મારે જવાનું હોય ગામે. કાંઈ ધંધો જ નથી એવું કરતો, ધંધો કરવું ને. આખો દી નવરા બે ટાઈમ કાઢતા હોય, ફોન લઈને બ્લોગ બનાવતા હોય, શું કરવું? અમારે તો રિલેક્સમાં ને ટાઈમ નીકળી જાય ગમે ત્યારે એની ટાઈમ. નવરા હોય એટલે બ્લોગ બનાવી રાખતા હોય, કોમેડી વિડીયો બનાવતા રાખી, બ્લોગ બનાવી રાખી, શેરી દેખાઈ રાખી. આ જુઓ શેરી અમારી. હા રાહુલભાઈ, આમથી આપણા રાહુલભાઈ આવે છે. આપણે હે ને આજે તો કઈ છે ને, આજે છે રવિવાર છે ને આપણે રજા જ છે. બંધ નહીં થાય એ હે ને. રાહુલભાઈ મને કહે છે કે બંધ કરી દે કે મારે કે વિડીયોમાં જ આવવું નથી કે. હવે રાજેશભાઈ ની દુકાન હે ને ઘરાક આવી ગયા છે. મીઠા પાન બનાવે છે, મીઠા પાન તો એને ખાવા આવી જવાની બોલો. આજે હે તમને દેખાડશે પાન કઈ રીતના બનાવે છે. દોસ્તો આજે નવરા થાય એટલે આપણે કોમેડી વિડીયો બનાવવાના છો. 2-3 રીલ્સ તો શૂટિંગ કરી જ નાખવી છે. આજ તો રવિવાર હે ને, 2-3 રીલ્સ શૂટ કરે એટલે પછી કાયમ એકાદ અપલોડ કરતા રહેવાના. આપણા વિડીયો માં આગળ ભાઈ ને જોઈએ આપણે દાંત જ કઢાવવાના છે. આજે આપનો ભાઈબંધ ગુલ્લુ. રાજેશભાઈ ટી શર્ટ માં તો જુઓ શું લખ્યું છે. મનીષ માય ડ્રીમ. પૈસા છાપવા જાવે નકરા. એક સમય એવો લાવે છે કે પૈસા 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 થવા જોઈએ. બાકાજી જ બોલાવી છે આપણે. બાકાજી બોલાવી હવે તો લઈ જ લેવાનું થઈ ગયા. હવે તો મેલોનું થતું જ નથી પાછું આપણે કાંઈ. આપણે